બ્રેકિંગ ન્યૂઝથી શરૂઆત કરીશું। રાજકોટના વિછિયાના થોરિયાડી ગામમાં પોલીસ પર પથ્થરમારો થયો છે। પોલીસ ઉપર ટોળાએ પથ્થરમારો કર્યા હોવાની માહિતી સામે આવી છે। પોલીસે ટોળા વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા છે। જેતપુર, ગોંડલ તેમજ રાજકોટ ગ્રામ્ય એલસીબી સહિત પોલીસની ટીમો બોલાવાઈ છે। આરોપીઓનું પોલીસે સરઘસ કાઢશે તેવી વાતને લઈને લોકો ત્યાં જોવા માટે ઉમટી પડ્યા હતા। આરોપી સામે લોકોમાં આક્રોશ છે। तो आप जुओ जे रीतनी घटना सामे आवी हती। राजकोट ग्राम्य एलसीबी सहित पोलीसनी टीमो बोलावाई छे। राजकोटना થોરિયાડીમાં પોલીस पर पत्थरमारानो जे मामलो सामे आव्यो छे। पोलीसे उपर टोळाए पत्थरमारो कर्यो हतो, जे भीड़ एकत्रित थई हती। आरोपी सामे लोकोमां आक्रोश हतो। पोलीसे टोळाने विखेरवा माटे टीयर गैसना सेल छोड्या छे। तो राजकोटनी आ घटना सामे आवी छे। आप जुओ आरोपीओ सामे लोकोमां आक्रोश छे अने आरोपीओनुं सरघस काढवामां आवशे अने तेने लईने लोको त्यां एकत्रित थया हता। परंतु आजे लोको त्यां जोवा माटे उमट्या हता। पत्थरमारो राजकोटना विछियामां थयो छे। पोलीस पर राजकोटना विछियामां बबालनो जे मामलो छे। થોરિયાડી ગામમાં પોલીસ पर पत्थरमारो करवामां આવ્યો। ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે। संवाददाता नरेश अमारी साथे फोनलाइन पर जोड़ाई गया है। नरेश, केवी परिस्थिति है त्यां हाल? स्थिति काबूमां आवी कि नहीं? बिल्कुल तो बात करवामां तो विछियाना થોરિયાડી गामना एक युवकनी थोड़ा दिवस पहला हत्या है करवामां आवी हती। कारण के जे घनश्याम राजपरा है ते क्यांक लैंड ग्रेबिंगनी अरजी है तेमणे करी हती। तेमणे लईने 7 जेटला शख्सोए आ जे युवक है तेमनी हत्या है करी नाखी हती। हत्या बाद है क्यांक हवे घेरा प्रत्याघात है क्यांक करे। कारण के विछिया पोलीस है तेमना द्वारा 7 आरोपीओमांथी 6 आरोपीओनी धरपकड़ है ते क्यांक करी लेवामां छे। त्यारे विछिया पंथकना तेमज आसपासना जे लोको छे ते क्यांक आ जे आरोपीओ छे तेओनुं छे ते क्यांक पोलीस सरघस काढशे तेवी वातने लई अने मोटी संख्यानी अंदर जे लोको छे ते क्यांक पोलीस स्टेशननी बहार छे ते क्यांक टोळा ने टोळा छे ते क्यांक एकठा छे ते क्यांक थया हता। परंतु पोलीस छे तेमना तरफथी एक पण आरोपीओ छे तेओनुं सरघस छे ते क्यांक काढवामां न आववानी पण वात छे ते क्यांक करवामां आवी हती। तेम छतां पण जे लोको छे ते क्यांक घरे छे ते क्यांक जवानो छे ते क्यांक नाम नता लई रह्या। ते समय दरमियान ज કેટલાક જે લોકો છે તેમના દ્વારા પોલીસ ઉપર પણ છે તે ક્યાંક પથ્થરમારો છે તે ક્યાંક કરવામાં આવ્યો હોવાની અત્યારે પોલીસ સૂત્રો છે તેમની પાસેથી માહિતી છે તે ક્યાંક મળી રહી છે। ને ટોળાને વિખેરવા માટે પોલીસ છે તેમના દ્વારા ટીયર ગેસના સેલ છે તે પણ ક્યાંક છોડવામાં આવ્યા હોવાની અત્યારે માહિતી છે તે ક્યાંક પોલીસ પાસેથી મળી છે। હાલની જો વાત કરવામાં આવે તો હાલ છે તે ક્યાંક સંપૂર્ણ જે પોલીસ છે તેમના દ્વારા ટોળાઓને છે તે ક્યાંક વિખેરી દેવામાં આવે છે। અને આસપાસ જેતપુર, ધોરાજી, ગોંડલ સહિતની જે પોલીસ તેમજ એલસીબીની ટીમો છે તે પણ અત્યારે વિછિયા ખાતે છે બોલાવી લેવામાં આવી છે અને સ્થિતિ છે તે ક્યાંક અત્યારે સંપૂર્ણપણે કાબુમાં હોવાની વાત છે તે અત્યારે પોલીસ કરી રહી છે। જી બિલકુલ નરેશ, પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે, કોઈને ઈજાઓ પહોંચી છે ગંભીર? બિલકુલ થી વાત કરવામાં આવે તો જે રીતે લોકોના ટોળા છે તે એટલી સંખ્યાની અંદર હતા કે આ સ્થિતિને કાબુમાં કઈ રીતે લેવી તે પોલીસ માટે પણ ક્યાંક પડકારરૂપ હતો। અને તે સમય દરમિયાન જ પોલીસ ઉપર પણ છે તે ક્યાંક પથ્થરમારો છે તે ક્યાંક થયો હતો। પરંતુ હજુ સુધી કોઈ આ પથ્થરમારાના બનાવની અંદર કોઈ પોલીસ ઈજાગ્રસ્ત કે ઘાયલ થયું હોય તે પ્રકારની માહિતી હજુ સુધી છે તે ક્યાંક સામે છે તે ક્યાંક નથી આવી। પરંતુ સ્થિતિ ઉપર ચોક્કસથી પોલીસે કાબુ મેળવી લીધો હોવાની વાત અત્યારે પોલીસ કરી રહી છે। જી બિલકુલ આભાર નરેશ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો હાલ સ્થિતિ કાબૂમાં લઈ લીધી છે, પરંતુ જે પ્રકારની ઘટના સામે આવી હતી આરોપીઓનું સરઘસ કાઢવામાં આવશે તે વાતને લઈને ત્યાં ગામના લોકો એકત્રિત થયા હતા અને ત્યારબાદ પરિસ્થિતિ વણસી હતી। થોરિયાડી ગામના આ દ્રશ્યો આપ જુઓ। ગામના લોકો ત્યાં ઉમટી પડ્યા હતા અને ત્યારબાદ તેમને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે। પોલીસ પર જે રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને હાલ પરિસ્થિતિ કાબૂમાં છે। તો રાજકોટના વિછિયાના થોરિયાડીમાં બબાલના દ્રશ્યો સામે આવ્યા। થોરિયાડી ગામમાં પોલીસ પર પથ્થરમારાની આ ઘટના। તો ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો લગાતાર પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો। પરંતુ લોકોનો રોષ પણ સાતમા આસમાને હતો। લોકો સામે પથ્થરમારો કરી રહ્યા હતા। પોલીસ પર ટોળાએ પથ્થરમારો કર્યાની ઘટના પણ સામે આવી છે। આપ જોઈ રહ્યા છો કેટલી મોટી સંખ્યામાં અહીં લોકો એકત્રિત થયા છે અને પોલીસ અને લોકો સામે આવી ગયા હતા। રાજકોટના વિછિયાના થોરિયાડીનો આ બનાવ છે, જેમાં લોકો અને પોલીસ વચ્ચે જાણે કે જે રીતે લોકો એકત્ર થયા છે, મારામારીના દ્રશ્યો અહીં સામે આવ્યા હતા। લોકોએ પોલીસ પર હુમલો કર્યો અને પોલીસને ભગાડવાની અહીંથી કોશિશ કરી, તો પોલીસે પણ પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે
ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હાલ પોલીસ પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો હજુ પણ પ્રયત્ન કરી રહી છે. મોટી સંખ્યામાં પોલીસના ધાડા અહીં ઉમટી પડ્યા છે, તો સાથે જ અન્ય પોલીસ કાફલો પણ અહીં બોલાવવામાં આવી રહ્યો છે. જે આરોપીઓ છે તેઓનું સરઘસ કાઢવામાં આવશે તેવી વાત સાંભળીને લોકો અહીં મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. એટલી મોટી સંખ્યામાં લોકો અહીં એકત્ર થઈ ગયા હતા કે જે આ ભીડ હતી કે તે કાબૂમાં કરવી એ મુશ્કેલ લાગી રહી હતી. જોકે ત્યારબાદ પોલીસે પ્રયત્નો કરતા ટોળા વિફર્યા હતા અને તેઓએ પોલીસ પર પથ્થરમારો કરવાનું શરૂ કર્યો હતો. જોકે લોકોને કાબૂમાં કરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડી આ ભીડને કાબૂમાં કરવાનો પ્રયત્ન પણ કર્યો.